સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે ભાજપ માટે કપરા જટાણ સાબિત થઈ રહ્યું છે। દરેક મનપામાં કોઈને કોઈ બાબતે ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે। રાજકોટ મનપાની ચૂંટણીમાં પણ સ્થાનિક લોહાણા સમાજ નારાજ છે, કારણ કે આ વખતે રાજકોટનું મેયર પદ જનરલ કેટેગરીના પુરુષ માટે અનામત હોવાથી લોહાણા સમાજના પુરુષ ઉમેદવારોની ટિકિટ કાપી હોવાનો આરોપ થયો છે। રઘુવંશી યુવા શક્તિ સંઘે સ્વાભિમાન સંમેલન યોજીને ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહને ટાર્ગેટ કર્યા છે। લોહાણા સમાજે વસ્તીના ધોરણે રાજકોટ મનપાની ચૂંટણીમાં 6 ટિકિટ માગી હતી, પરંતુ દર્શિતા શાહના ઈશારે માત્ર 3 ઉમેદવારોને ટિકિટ આપી હોવાનો લોહાણા સમાજે આક્ષેપ કર્યો છે। આ મુદ્દાને લઈને હાલમાં રાજકોટનું રાજકારણ ગરમાયું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈ લોહાણા રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં 6 ઉમેદવારોની ટિકિટ આપવાની માંગ સામે ભાજપે માત્ર 3 ટિકિટ આપી છે, તેથી લોહાણા સમાજના અગ્રણીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। લોહાણા સમાજની વસ્તીને ધ્યાને રાખીને 6 ટિકિટ માંગવામાં આવી હતી, પરંતુ લોહાણા સમાજ સામે કિન્નાખોરી રાખીને સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહની દોરવણીથી ટિકિટ કાપવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે। રાજકોટ મનપામાં મેયર પદ આ વખતે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે અનામત હોવાથી લોહાણા સમાજના ઉમેદવાર મેયર ન બને તે માટે સમગ્ર ષડયંત્ર રચાયું હોવાનો લોહાણા સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે। રઘુવંશી યુવા શક્તિ સંઘે સ્વાભિમાન સંમેલન યોજીને ભાજપના ધારાસભ્ય દર્શિતા સામે વિરોધ વ્યક્ત કર્યો છે। આ સ્વાભિમાન સંમેલન દરમિયાન રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપને મત નહીં આપવાનો લોહાણા સમાજે નિર્ણય કર્યો હતો। મારું નામ નીતાબેન સોમૈયા છે અને વોર્ડ નંબર 2 માંથી મેં આ ચૂંટણીની માંગ કરેલી હતી। ચૂંટણીમાં મેં ટિકિટની માંગ કરેલી હતી મેં ભારતીય જનતા પાર્ટીમાંથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હું છેલ્લા 15 વર્ષથી કાર્યરત છું, એટલા માટે થઈને મારી આ માંગ હકદાર હતી। આ સંમેલનને સમર્થન આપવા માટે થઈને એટલા માટે થઈને આ કરવામાં આવેલું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને કરેલો અન્યાય છે। આ જે રાજકોટની જે 3 લાખની વસ્તી ધરાવે છે, તો દરેકે દરેક વોર્ડની અંદર રઘુવંશી સમાજનું એક પોતાનું આગવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે, અને રઘુવંશી સમાજનો એક કંઈ એવો વ્યક્તિ નથી કે જે કોઈ કાર્યકર્તા એવો નથી કે કંઈ વોર્ડમાં ન હોય, તો જે તે વોર્ડની અંદર જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાઓને ટિકિટ આપવી જ જોઈએ। અને રઘુવંશી સમાજની માંગ છે, એવું તો નથી કે કંઈ કાર્યકર્તા નથી અને તમે બીજા કોઈને આપો છો તો બરાબર છે। રઘુવંશી સમાજની માત્ર 3 ટિકિટ આપેલી છે, જે કાળક્રમે ઘટતી ગઈ છે। નહીંતર પહેલા રઘુવંશી સમાજની જ્યારે 9 ટિકિટો હતી, 8 ટિકિટ હતી, 7 હતી, કાળક્રમે આજે 5 નું 6 નું વચન આપેલું હતું અને 3 જ ટિકિટો ફાળવવામાં આપેલી છે, ત્યારે આ અન્યાય કોઈ પણ રીતે સહન કરી લેવામાં નહીં આવે। ના, આગામી સમયમાં અમે રઘુવંશી સમાજ છે એ જનસંઘ વખતથી રાષ્ટ્રીય જનસંઘ વખતથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે। રઘુવંશી સમાજ છે એ ડાઈ પ્રજા છે, સાણી પ્રજા છે, અને હંમેશના માટે ખભેથી ખભા મિલાવી અને એને કમળને ખીલવતું રાખ્યું છે અને આગળ પણ રાખશે। પણ અમારી જે માંગ છે એ જે અત્યારે સ્થાનિક નેતાઓએ જે કરેલો અન્યાય છે એની સામે છે, અને એની જે સિસ્ટમ છે, એની જે કાર્ય કરવાની પદ્ધતિ છે, અને જે ફાઇનાન્શિયલી સ્ટેટસ કેવું છે એ જોઈ એ આગામી સમયની અંદર 2027ની ધારાસભાની ચૂંટણી આવે જ છે, ત્યારે આજે રઘુવંશી સમાજને તે ખાલી હજી અમારી 2 દિવસની અમારી આ જાહેરાત છે। આગામી સમયમાં અને ટૂંક સમયની અંદર અમે હજી વધારે પડતા મોટા સંમેલનો પણ કરશું, અને ધારાસભાની ચૂંટણીની અંદર અમારી જ ટિકિટ છે અને અમે અમારી ટિકિટ લઈને જ રહેશું। ભાજપને મતદાન ન કરીએ એવી રીતે ચોક્કસ અમારા સમાજની સાથે વાતચીત કરી અને આગળનો નિર્ણય અમે તમને જણાવશું। આ રઘુવંશી સ્વાભિમાન સંમેલન સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે તેમાં રઘુવંશી સમાજના ઉમેદવારોની જે ટિકિટ ફાળવણીમાં જે ઉપેક્ષા કરવામાં આવેલ છે તેના વિરુદ્ધની અંદર આ સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે। અને દર વખતે ભારતીય જનતા પાર્ટીની રઘુવંશી સમાજના કાર્યકરો તન મન ધનથી સહયોગ કરતા હોય છે, અને વારંવાર દર ટર્મના અમને અલગ અલગ કમિટમેન્ટો આપવામાં આવતા હોય છે, અને દર વખતે કમિટમેન્ટ ઉપર ભારતીય જનતા પાર્ટી ખડી ઉપરતી નથી। આ વખતે પણ અમારા વોર્ડ નંબર 1, 2, 3 જે અમારા રઘુવંશી સમાજનો ગઢ ગણાય
તેની અંદર 100% અમારી ટિકિટ નક્કી હતી, પણ અંતિમ ઘડીએ ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહના અંગત કાવા દાવાના હિસાબે અમારી ટિકિટ રદ કરવામાં આવેલ છે. અને તે આ સમગ્ર રઘુવંશી સમાજની અત્યારે લાગણી દુભાણી છે ને તે આપ સૌ જોવો તો બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજ ઉપસ્થિત રહ્યા છે અને 100% અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન કરવા જઈ રહ્યા છીએ. અમે કોઈ ચોક્કસ પાર્ટીને મત આપવા માટેનો કોઈ નિર્ણય નથી લીધેલો, પણ રઘુવંશી સમાજ એટલું નિર્ણય લીધેલ છે કે અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીને તો મત નહીં જ આપીએ. નહીં, અમારો રઘુવંશી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલો છે. સનાતન ધર્મ છે, એમાં અમારો રઘુવંશી સમાજ ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં રાજકોટમાં રહે છે અને અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ફોલો કરીએ છીએ. અમે અહીંયા સ્થાનિક નેતાઓ છે, અત્યારે અમે એના વિરુદ્ધમાં જઈ રહ્યા છીએ, એટલે કદાચ બની શકે અમે વધારે પડતા નોટામાં મતદાન કરીએ. રાજકોટમાં અત્યારે હાલ 2.5 લાખથી પણ વધુ રઘુવંશી સમાજની વસ્તી અહીંયા ધરાવે છે અને અત્યારે અમે જોઈએ તો વોર્ડ નંબર 7, 9, 10 એમ કુલ 3 ટિકિટ ફાળવવામાં આવી છે અને 3 ટિકિટ મહિલા ઉમેદવારોને ફાળવવામાં આવેલ છે. આમાં પણ બહુ મોટું રાજકારણ છે કે મેયર પદ આ વખતે જનરલ પુરુષ માટે અનામત છે. એટલે જો આ વખતે અમારો રઘુવંશી સમાજનો પુરુષ ઉમેદવાર હોત, એ ધારો કે કોઈ પણ વોર્ડમાં હોત, તો આ 100% આ વખતે મેયર રઘુવંશ સમાજનો બનાવવો પડે એવી સ્થિતિ હતી. અને આગામી દિવસોમાં 2027ની જો વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એમાં 100% રઘુવંશી સમાજનો ધારાસભ્ય હશે તેવી અમે માંગણી ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં સંમેલનમાં કરવાના છીએ. ના, એવું નથી. અમારી જે રઘુવંશ સમાજની જે વસ્તી છે તે મુજબ અમને ટિકિટ જોઈએ છે. ઓછામાં ઓછી અમે માંગણી કરેલી છે 6 ટિકિટોની, એમાંથી 3 ટિકિટ જ ફાળવવામાં આવેલ છે. ઉમેદવારી નોંધાવી અને એને ટિકિટ આપવી એ માત્ર વ્યક્તિગત નિર્ણય ભારતીય જનતા પાર્ટીમાં નથી હોતો. ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મોવડી મંડળ દ્વારા, શીર્ષ નેતૃત્વ દ્વારા આ સમગ્ર નિર્ણય લેવાતો હોય છે. જે બેનને ટિકિટ આપી છે એ તમામ બહેનો ખૂબ સક્ષમ છે અને એ બહેનોને નેતૃત્વ કરવા માટે થઈને એક નારી સશક્તિકરણના ઉદાહરણના ભાગરૂપે આ તમામ બહેનોને ટિકિટ આપવામાં આવી છે. ધન્યવાદ. ચોક્કસ